સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે નાયબ મુખ્યમંત્રીએ આજે સુરતના યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો અને 40 વર્ષ પહેલા ગુજરાતની વાતો યાદ કરી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉપલક્ષ્યમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યુવાનો સાથે સંવાદ કર્યો હતો। નાયબ મુખ્યમંત્રીએ સુરતના વિકાસની યાત્રાનો સંઘર્ષ યાદ કર્યો હતો। તેમણે નવી પેઢીને સંબોધતા કહ્યું કે યુવા સાથીઓનો ખૂબ આભાર છે। 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને પહેલાના અને અત્યારના ગુજરાત વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો। રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને શાળા જેવી પાયાની સુવિધાઓમાં થયેલા ફેરફાર પર તેમણે ભાર મૂક્યો હતો। કોંગ્રેસના સમયની તેમણે વાત કરી હતી અને કહ્યું હતું કે ગામડાઓની સ્થિતિ અને લાઇટની અછત અંગે મને આજે પણ અમુક દિવસો યાદ છે। ભૂતકાળમાં અંધારું થતાં જ દીકરીઓને ઘરની બહાર નીકળવામાં તકલીફોનો સામનો કરવો પડતો હતો। જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ત્યાર પછી વિકાસના કામોમાં કેવી રીતે ગતિ આવી તે અંગે આજે ચર્ચા થઈ હતી। ભાજપ અને નાગરિકોના સહયોગથી સુરતે દેશભરમાં કેવી રીતે નવી ઓળખ બનાવી તે અંગે યુવાનો સાથે તેમણે ચર્ચાઓ કરી હતી। આપણી સુરત શહેરની આ વિકાસની યાત્રા મારા અને મારા પછી જન્મેલા લોકોને કદાચ એનો અંદાજો નહીં હશે કે કેટલી સંઘર્ષથી આપણી આ વિકાસની યાત્રા ચાલી છે। આજ આપણું સુરત શહેર, એ સુરત શહેર જ્યારે ટીમ ભારતીય જનતા પાર્ટી અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને ખભે ઉચકીને એક પછી એક સમસ્યાઓનો હલ કરવા માટે પોતાના એમ કહેવાય ને કે આટલા વર્ષોનો સંઘર્ષ ના કર્યો હોત તો આપણું જ આ સુરત શહેર, એ સુરત શહેર દેશભરમાં કયા નામે ઓળખાતું હતું એને તમને અંદાજો નહીં હશે। આમાં કેટલા લોકો એવા છે કે 40 વર્ષ ઉપર એમની ઉંમર હોય, 40 વર્ષ નીચે કેટલા લોકો છે? તમારા સૌ માટે કદાચ આ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાર્ક્સ, લાઇબ્રેરી, સ્કૂલ આ બધી બહુ નોર્મલ વાત હશે, કારણ કે તમે બધા જ લોકો જ્યારથી સમજતા થયા ને ત્યારથી આ સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ને મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા। અને મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી બનતાની સાથે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન, સ્કૂલ્સ, લાઇબ્રેરી આ બધા જ વિષયો તમે માંગો તે પહેલા આપવા માંડ્યા હતા। પણ જો તમે તમારા ઘરમાં જે સિનિયર સિટીઝન્સ હશે, તમારા ફાધર, મધર, બા, બાપુજી, કોઈને બી મળશો ને અને જઈને ખાલી એટલું પૂછજો કે જ્યારે આ સ્ટેટમાં કોંગ્રેસનું રાજ હતું ત્યારે આ સ્ટેટના ગામોમાં શું પરિસ્થિતિ હતી? ગામડાઓમાં લાઇટ કોઈ દિવસ ઘર સુધી પહોંચતી હતી? એટલું પૂછજો। જે ગામડામાં રહેતા લોકો એમને જ્યારે શહેર સુધી જવાનું હોય ત્યારે કેટલા કલાકો લાગતા હતા ને આજે કેટલા કલાક લાગે છે? ત્યારે ગામની અંદર કોઈ મહિલાઓ, દીકરીઓ અંધારું થાય ને એટલે એમના પરિવારમાંથી એમને ઘરની બહાર નીકળવાની ક્યારેય પરમિશન નહીં આપતા હતા। તેનો અંદાજો તમને નહીં હશે કે કેમ નહીં આપતા હતા। એ સમયની પરિસ્થિતિ આ રાજ્યની એવી હતી અને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને આ રાજ્યના બધા જ નાગરિકોએ સાથે મળીને સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બધા જ વિષયોને ભૂલાઈ લેવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।